તો મહેસાણાના બોરિયાવી ગામે નવીનતમ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ગૃહમંત્રી અમિત શાહે સૈનિક સ્કૂલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું। ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું। દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટના પર તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું। આતંકી ઘટનામાં બહુ મોટી સજા થાય તેવા અમારા પ્રયત્નો છે। ગુનેગારોને સજા આપી અને દાખલો બેસાડીશું, આવું સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું। હું આ તબક્કે એટલું કહેવા માંગુ છું કે બોમ્બ બ્લાસ્ટની કાર્યવાહી કરવાના સૌ જે કોઈ भी જે સ્તરે આની અંદર સંડોવાયેલા છે એ સૌને કાયદાની અદાલત સામે લઈ જઈ સૌને ઉચિત સજા થાય એના માટે ભારતના વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ નિશ્ચિત રૂપે પૂરો થશે અને એક એવું ઉદાહરણ બેસવાનું છે કે જેથી ભવિષ્યમાં આવી ક્યારે આતંકવાદી ઘટના ના થાય।